નમસ્કાર। 2 દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને પૂર્વ ગૃહપ્રધાનની હાજરીમાં કોંગ્રેસ પક્ષના રાપરના મહિલા ઉમેદવાર વોર્ડ નંબર 4 ને ભારતીય જનતા પાર્ટીએ શામ ડામ દંડ ભેદનો ઉપયોગ કરી અને એમને પોતાના ઉમેદવાર માટે સમર્થન જાહેર કર્યું છે। ત્યારે આ પ્રકરણની અંદર મહત્વની ભૂમિકા ભજનાર પૂર્વ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને અમૂલ એક એવી સંસ્થા જે બિન રાજકીય છે અને આ સંસ્થાની સ્થાપના પણ પૂર્વ વડાપ્રધાન અમારું ગૌરવ ભારતનું ગૌરવ જવાહરલાલ નહેરુજીએ કરી છે। એ સંસ્થાના વાઇસ ચેરમેન તરીકે વલમજી હુંબલ રાપરની ધરા પર થઈ અને ધમપછાડા કરી એના પતિ પાસેથી રાપરનો અમૂલ પાર્લર છીનવી લઈશ તેવી ધમકી આપી એમને દબાવ્યા અને પછી આ મહિલા ઉમેદવારને પોતાના પાર્ટીના ઉમેદવાર માટે સમર્થન જાહેર કરાવ્યું। આ જ માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર પારદર્શિકતા ચૂંટણીની વાત કરી રહી છે, ન્યાયિક ચૂંટણીની વાત કરી રહી છે। કેમ આટલા પુરાવા છતાં પણ કચ્છ કલેક્ટર આના ચૂંટણી અધિકારી છે, કેમ વલમજીભાઈને રોકવામાં ના આવ્યા? કયા સત્તાનો ઉપયોગ કરીને વલમજીભાઈએ ઉમેદવારને ટેકો સમર્થન આપવા માટે મજબૂર કર્યા? આ વલમજી હુંબલને આ માધ્યમથી જાહેરમાં ચેલેન્જ આપું છું। હું મારા જેવા કેટલાય કોંગ્રેસ પક્ષના સૈનિકો ભવિષ્યની ચૂંટણીમાં, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરશે, ઉમેદવારી નોંધાવશે। તમારામાં નહીં, તમારા દિગ્ગજ નેતાઓમાં તાકાત હોય ને તો આવજો, અમારું ફોર્મ ઉમેદવારી પત્ર રદ કરાવી જજો। જાહેર સમર્થન આપવાની વાત કરો છો ને અપાવી જજો। ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે, ધાક ધમકીનું નહીં। તમે લોકશાહી જીવંત નહીં રાખો તો યાદ રાખજો, કાલે સત્તા અમારી છે, તમારી પર લોકશાહી જીવંત રાખવા નહીં દઈએ।